ભયંકર ગરમીમાં આપણને એવું થતું હોય કે કંઈક ઠંડુ ઠંડુ ખાઈ લઈએ કે ઠંડુ ઠંડુ પી લઈએ. તો આજે હું કોઈ પણ જાતના એસેન્સ વગર કે કલરના ઉપયોગ વગર એકદમ ક્રીમી, ટેસ્ટી અને હેલ્ધી એવો માવા મલાઈ આઈસ્ક્રીમ આજે હું તમારી સાથે રેસીપી શેર કરી રહી છું. તો બહુ ટેસ્ટી એવો બને છે. કોઈ પણ ખાસ તો રેસીપી જરૂરથી તમને પૂછશે, તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો માવા મલાઈ આઈસ્ક્રીમ બનાવીએ. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલા કાજુ અને બદામ બંને લીધા છે. તો 150 ગ્રામ જેટલી મેં અહીંયા મિશ્રી એટલે કે મેં સાકર લીધી છે. તો સાકરનો ઉપયોગ કરીશું, ખાંડનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ. તો આ રીતે આપણે પાવડર રેડી કરવાનો છે. તો તમે જોઈ શકો છો. સાથે મેં અહીંયા 200 ગ્રામ જેટલો મોળો માવો લીધો છે. તો ફ્રેશ માવો લેવાનો, જેથી આઈસ્ક્રીમનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે મેં અહીંયા કઢાઈ લીધી છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જાડા તળિયાવાળી હોય એવી જ કઢાઈનો ઉપયોગ કરવાનો. અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી દૂધ તળિયે બેસી ના જાય. અને 1 લીટર જેટલું મેં ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે. તો તમે ગાયનું દૂધ પણ લઈ શકો છો, પણ ધ્યાન રાખવાનું કે અહીંયા ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ જ લેવાનું. તો મેં અહીંયા 1 લીટર દૂધ કઢાઈમાં ઉમેરી દીધું છે. અને એકદમ સારી રીતે આપણે બબલ્સ આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. તો ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખીને દૂધને ઉફાણ આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લઈશું. તો તમે જોઈ શકો છો સાઈડમાં આ રીતે બબલ આવે પછી આ રીતે આપણે સતત ચલાવતા રહીશું. તો ત્યારે ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ લો સાઈડ કરી દેવાની અને આ રીતે સતત ચલાવતા રહીને દૂધને ઉકાળીશું. તો હલકું ગરમ કરવાનું છે, વધારે ગરમ નહીં કરવાનું. હલકું ગરમ થાય પછી જ આપણે એમાં માવો ઉમેરીશું. તો આ રીતે હલકું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં મોળો માવો ઉમેરી દઈશું. તો મેં અહીંયા માવાને છીણી લીધો છે, તો એકદમ સારી એવી કણી પડશે. તો આ રીતે આપણે બધો માવો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે સતત ચલાવતા રહી દૂધને ઉકાળી લઈશું. તો લગભગ અહીંયા 10 મિનિટ સુધી આ રીતે સતત ચલાવીને દૂધને ઉકાળવાનું છે. થોડી જ વારમાં દૂધ ક્વોન્ટિટીમાં ઓછું થઈ જશે અને ધીમે ધીમે ઘટ થવા લાગશે. તો આ રીતે સતત ચલાવતા રહેવાનું છે. આ રીતે ઉકાળીશું 10 મિનિટ માટે અને ફરી પાછું આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. તો આ રીતે એકદમ સારી રીતે ઉકળવા આવે પછી જ આપણે સાકર અને બદામ કાજુનો ભૂકો ઉમેરી દઈશું. અને ક્વોન્ટિટીમાં જો તમારે વધારે કાજુ બદામ ડ્રાયફ્રૂટ્સ લેવા હોય તો તમે લઈ શકો છો. ને એકદમ સારી રીતે આ રીતે ચલાવતા રહી આપણે દૂધને ઉકાળીશું. તો સાકર ઉમેરી છે એટલે થોડું પાતળું થશે અને આ રીતે ઉકાળીશું એટલે થોડી જ વારમાં દૂધની ક્વોન્ટિટી ઓછી થઈ જશે અને ધીરે ધીરે આ રીતે ઘટ થવા લાગશે. તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું ઘટ થઈ ગયું છે. તો હવે આ સમયે આપણે પિસ્તાનો ભૂકો ઉમેરી દઈશું. તો મેં અહીંયા ચોપ કરીને લીધા છે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. જો તમારે અહીંયા ઇલાયચી પાવડર ઉમેરવો હોય ફ્લેવર માટે તો તમે ઉમેરી શકો છો, પણ મારા બાળકો નથી ખાતા તો હું અહીંયા એડ નથી કરતી. તમે જોઈ શકો છો એકદમ સારું એવું થીક થઈ ગયું છે અને ઠંડુ થશે પછી એકદમ સારું એવું ઘટ થઈ જશે. તો મેં અહીંયા 1 કલાક માટે ઠંડુ કરી લીધું અને આ રીતનું ક્વોન્ટિટી અને તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી બંને આવી જશે. હવે મેં અહીંયા એક પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે, એમાં આપણે આઈસ્ક્રીમનું મિશ્રણ ઉમેરી દઈશું. ઉપરથી પિસ્તાનો ભૂકો આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. સાથે મેં અહીંયા કિસમિસ દ્રાક્ષ લીધી છે, એ પણ આપણે એડ કરી લઈશું. તમારે અહીંયા જેલી ઉમેરવી હોય કે તૂટી ફ્રૂટી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો, પણ હું અહીંયા સિમ્પલ આઈસ્ક્રીમ બનાવી રહી છું. ઉપરથી આ રીતે ફોઇલ પેપરથી પેક કરી દઈશું અને ઉપર આ રીતે ઢાંકણથી પેક કરી દઈશું અને ફ્રીઝરમાં આપણે 6 થી 7 કલાક માટે મૂકી દઈશું. તો અહીંયા 7 કલાક જેવું થઈ ગયું છે. આઈસ્ક્રીમ એકદમ સારો એવો જામી ગયો છે, રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આઈસ્ક્રીમ બનીને રેડી છે. તો જરૂરથી આ ટ્રાય કરજો. કોઈ પણ જાતના એસેન્સ કે કલર વગર
અને કોઈ પણ જાતનો ખાંડનો ઉપયોગ કર્યા વગર આઈસ્ક્રીમ બનીને રેડી છે. તો ક્રીમનો ઉપયોગ કર્યા વગર પણ મેં આઈસ્ક્રીમ રેડી કરી લીધો છે. ઉપરથી ડ્રાયફ્રૂટ્સ આપણે સ્પ્રિંકલ કરી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે આઈસ્ક્રીમ. તો બહુ હેલ્ધી છે અને જરૂરથી આ સમર સ્પેશિયલ રેસીપી ટ્રાય કરજો. આવજો.